તો દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં પણ ભારે વરસાદ વરસ્યો। તમામ જગ્યાઓ પર વરસાદી પાણીની નદીઓ વહેતી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હરિપર ગામથી પાનેલી ગામ તરફના માર્ગ ઉપર કાર તણાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે, ત્યારે પાણીના પ્રવાહમાં પસાર થતા કાર તણાઈ ગઈ હતી। સ્થાનિકો દ્વારા ટ્રેક્ટરની મદદ વડે આ કારને બહાર કાઢવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિલ લાલ જોડાયા છે। અનિલ, જણાવશો, જે રીતે જળ તાંડવ અહીંયા જોવા મળી રહ્યું છે, ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ ગઈ, શું પરિસ્થિતિ? જી ઝંખના, વાત કરવામાં આવે તો કાલે જે દેવભૂમિ જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વરસાદ જે પડ્યો ને વરસાદે ઘમરોળી નાખ્યા સમગ્ર ગામડાઓને, ત્યારે ખાસ કરીને જે કલ્યાણપુર તાલુકાનું જે ગામ હતું ત્યાં એક કંપનીની જે કાર હતી એ ફસાઈ ગઈ હતી ને કારને સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી હતી। કેમ કે જે વરસાદ પડ્યો હતો એ વરસાદને લઈને જે નદી નાળાઓ છલકાઈ ગયા ને જે ધસમસતા પૂરની જેમ આ પ્રવાહ જતો હતો અને પ્રવાહમાં એક જે કાર નીકળી હતી બુલેરો કાર, તે તણાઈ જતા લોકોને ખબર પડતા તાત્કાલિક ધોરણે તેમનું રેસ્ક્યુ કરી અને તેમનો બચાવ કરી લીધો છે ને હાલમાં કોઈ જાનહાની નથી થઈ। અને ખાસ હજી પણ આજની તારીખમાં પણ જે કલ્યાણપુર છે ત્યાં ભારેમાં ભારે વરસાદ પડી રહ્યો છે। જી ઝંખના। જી, આભાર અનિલ સમગ્ર માહિતી બદલ।